હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જે દરેક બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ચેપ્ટર નંબર 2 ટિગ્નોમેટ્રી એનો પાર્ટ નંબર 3 વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર 4 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. પાર્ટ નંબર 1, 2 એ જે ગ્રાફ્સ હતા એ ગ્રાફ્સ મેં બતાવેલા છે. પાર્ટ નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફોર્મ્યુલાઓ છે 90 પ્લસ થીટા, 90 માઇનસ થીટા, 180 પ્લસ થીટા, 180 માઇનસ થીટા એની ફોર્મ્યુલાઓ બતાવેલી છે અને આજે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ એક્ઝામ્પલની વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ ચલાવી રહ્યા છે જેની અંદર તમારા ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર દરેક બ્રાન્ચના આપણે સ્ટડી મટીરિયલની લિંક છે, સ્ટડી મટીરિયલ છે, દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને અમારા સાથે તમારી સ્ટડી તૈયારી કરતા રહેશો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના આપણા કોર્સ અપલોડ કરેલા છે આપણી એપ્લિકેશનની અંદર જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો આ કોર્સની અંદર દરેક સેમિસ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે ચેપ્ટર વાઇઝ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, પેપર સોલ્યુશન, મોડલ પેપર, ક્વેશ્ચન બેંક દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો, જેથી જીટીયુની એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકો. હવે આજના વિડીયોની અંદર વાત કરવાના છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. તો વન બાય વન એક્ઝામ્પલ આપણે જોતા જઈશું. એના પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ નંબર 3 એટલે કે વેક્ટર આનો જે સૂત્રો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે એ હજી સુધી જોયા નથી તો એકવાર સૂત્રો જોઈ લેશો. જ્યાં સુધી તમને ફોર્મ્યુલાઝ નહીં આવડે ત્યાં સુધી તમે એક્ઝામ્પલ નહીં ગણી શકો. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ ફર્સ્ટ એક્ઝામ્પલ છે. આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા પ્રુડેન્ટના ખાસ પૂછાતા હોય છે એટલે અહીંયા પ્રુડેન્ટ પૂછાતું હોય છે. ક્લિયર? તો ફર્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. મને ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે tan પાઈ પ્લસ થીટા પ્લસ કોટ થીટા પ્લસ tan 2 પાઈ માઇનસ થીટા પ્લસ tan પાઈ બાય 2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા પ્લસ છે. હવે સમજી લો. તો જે મને પહેલા LHS સાઈડ આપી છે એ LHS સાઈડ લઈ લઈએ. પ્રુડેન્ટ 0 કરવાનું છે એટલે અહીંયા આપણે જે LHS સાઈડ આપી છે LHS સાઈડ લઈ લઈએ. ફર્સ્ટ LHS સાઈડ મને શું આપી છે? tan પાઈ પ્લસ થીટા, પછી આપ્યું છે કોટ થીટા, પછી છે tan 2 પાઈ માઇનસ થીટા અને પ્લસ tan પાઈ બાય 2 પ્લસ થીટા. ઓકે, હવે મેં તમને આગળ સૂત્રો બતાવ્યા હતા એની અંદર વિદ્યાર્થી મિત્રો પાઈ આવે tan પાઈ એટલે 180. tan 180 ની કિંમત શું થાય? tan 180 ની કિંમત શું થશે? tan થીટા જ રહેશે. હવે આપણે ક્વાર્ટર્સ યાદ છે, આપણા જે આ ક્વાર્ટર્સ છે એની અંદર 0, પાઈ બાય 2, પાઈ 2 પાઈ બાય 3 3 પાઈ બાય 2 અને 2 પાઈ. ઓકે, તો ઓલ STC. તો અહીંયા તમને 180 પ્લસ થીટા એટલે કયા ક્વાર્ટર્સમાં જશે તમારો આડો વિધેય? થર્ડ ક્વાર્ટર્સની અંદર જશે. ઓકે, થર્ડ ક્વાર્ટર્સમાં tan થીટા કેવો હોય છે? પ્લસ હોય છે. તો અહીંયા કિંમત શું આવશે? tan થીટા આવશે. ઓકે, tan થીટાનું tan થીટા થશે. હવે કોટ થીટા કીધું છે તો કોટ થીટા એમની રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ tan 2 પાઈ એટલે પાઈ અત્યારે 2 ભૂલી જાઓ. પાઈની વાત કરીએ તો પાઈ માઇનસ થીટા એટલે પાઈની કિંમત શું આવશે? tan થીટા જ આવશે. ઓકે, શું આવશે? tan થીટા જ આવવાની છે. 2 પાઈ એટલે કયા ક્વાર્ટર્સ? તો અહીંયા આ ક્વાર્ટર્સના એની અંદર કેવી કિંમત થશે? માઇનસ થશે. તો આની કિંમત શું થશે? માઇનસ tan થીટા. કેમ? કારણ કે આ જે વિધેય છે 2 પાઈ કરતા એંગલ ઓછો એટલે કયા ક્વાર્ટર્સમાં જશે? ફોર્થ ક્વાર્ટર્સની અંદર જશે. તો આ ફોર્થ ક્વાર્ટર્સની અંદર વિદ્યાર્થી મિત્રો શું થશે? માઇનસ થશે. ઓકે, પછી પ્લસ tan પાઈ બાય 2. હવે મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે પાઈ બાય 2 ની કિંમત શું થાય? પાઈ બાય 2 આવેલી વિધેય ચેન્જ થાય છે. સાઇન નો કોસ, કોસ નો સાઇન, tan નો કોટ, કોટ નો tan, કોસેક નો સેક, સેક નો કોસ. ઓકે, તો અહીંયા tan છે તો tan નું શું થશે? કોટ થઈ જશે.
એટલે અહીંયા પેલા cot થીટા થઈ જશે. હવે 190 પ્લસ થીટા π/2 એટલે કેટલા થાય 90. 90 કરતા એંગલ કેવો વધારે કયા ક્વાર્ટર્સમાં? બીજા ક્વાર્ટર્સમાં. બીજા ક્વાર્ટર્સમાં tan ની કિંમત કેવી? માઈનસ. તો આ થઈ ગયું માઈનસ tan થીટા. ક્લિયર? તો આ રીતનું તમારે સોલ્યુશન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આનું સિમ્પ્લિફિકેશન જોઈ લઈએ. સિમ્પ્લિફિકેશન શું થશે? તો અહીંયા થશે tan થીટા પ્લસ cot થીટા પ્લસ માઇનસ tan થીટા प्लस माइनस cot थीटा प्लस tan थीटा माइनस tan थीटा कट cot प्लस माइनस cot इज इक्वल टू 0. तो LHS इज इक्वल टू RHS થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમને કહું છું કે ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. ફોર્મ્યુલા યાદ ના હોય તો જે આપણું સર્કલ છે સર્કલ યાદ હોવું જરૂરી છે. ઓકે, તો આ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ખાસ ધ્યાન રાખજો, આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વિડિયો આપણે જોઈએ એટલે થોડું વધારે આઈડિયા આવી જશે. હવે અહીંયા જોઈએ, મને કીધું છે sin π/2 પ્લસ થીટા અપોન cos 2π પ્લસ થીટા, સોરી માઇનસ છે, માઇનસ થીટા, પછી વચ્ચે પ્લસ છે tan π પ્લસ થીટા અપોન cot π/2 माइनस थीटा प्लस sec 3π/2 प्लस थीटा अपॉन cosec π माइनस थीटा इज इक्वल टू प्रूव दैट कीधुं छे 3. ओके, હવે અહીંયા 3 પ્રૂવ ધેટ કીધું છે તો આને આપણે તમે ડાયરેક્ટલી આપી શકો અથવા 1 બાય 1 આનું પહેલા સોલ્યુશન આપી શકીએ, પછી આનું સોલ્યુશન આપી શકીએ, પછી આનું સોલ્યુશન આપીએ. તો ચલો પ્રથમ પદ જે આપ્યું છે ફર્સ્ટ પદ એનું સોલ્યુશન આપી દઈએ. તો sin π/2 પ્લસ થીટા લઈએ છે અને અપોન છે cos 2π માઇનસ થીટા. ઓકે, ચલો sin π/2 એટલે કેટલા થઈ ગયા? 90 થઈ ગયા. sin π/2 એટલે કેટલા? 90 પ્લસ થીટા. sin નો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? sin નો જવાબ શું થશે? અહીંયા sin નો શું થઈ જશે? cos થઈ જશે એટલે cos થીટા થઈ જશે. હવે 190 પ્લસ થીટા એટલે કયા ક્વાર્ટર્સમાં? બીજા ક્વાર્ટર્સમાં. અને બીજા ક્વાર્ટર્સની અંદર યાદ છે ને આપણું ક્વાર્ટર્સ છે તો આ 0 π/2 પાઈ અને 3π/2 અને 2π. ઓકે, તો π/2 કરતા એંગલ કયો બીજા ક્વાર્ટર્સમાં? ઓલ STC. ક્લિયર? તો આનો જવાબ શું આવશે? cos થીટા પ્લસ આવશે. ચલો cos 2π 2 ભૂલી જાઓ એટલે cos π એટલે 180 cos 180 નો જવાબ cos 180 આવવાનો છે. 2π કરતા એંગલ કેવો? ઓછો એટલે ક્યાં આવશે? નીચે આવશે. ક્લિયર? એટલે cos 2π ની કિંમત શું થશે? cos થીટા થશે. ક્લિયર? એટલે અહીંયા શું થશે? cos થીટા જ આવશે. હવે cos થીટા ઉડી જશે એટલે વધ્યું શું તમારું 1. ઓકે, અથવા અહીંયા આનું સિમ્પ્લિફિકેશન અત્યારે cos થીટા રહેવા દઈએ છે આપણે. ચલો આનું સિમ્પ્લિફિકેશન આવ્યું મારું cos થીટા. ઓકે, cos થીટા. ક્લિયર? આનું એક સિમ્પ્લિફિકેશન આવી ગયું, આને 1 આપી દીધો. ચલો નેક્સ્ટ હવે લઈએ આપણે સેકન્ડ ટર્મ. તો સેકન્ડ ટર્મ શું કીધું છે? tan π પ્લસ થીટા અપોન cot π/2 માઇનસ થીટા. ચલો tan 180 પ્લસ થીટા એટલે tan થીટા. 180 કરતા એંગલ કયો વધારે? ત્રીજા ક્વાર્ટર્સમાં. હવે cot π, cot ની કિંમત શું થઈ જશે? tan થઈ જશે અને એના કરતા એંગલ π/2 કરતા એંગલ કેવો? ઓછો એટલે બધા ક્વાર્ટર્સ પ્લસ એટલે tan થીટા થઈ જશે. આની કિંમત આવી ગઈ. ઇક્વેશન નંબર 2 આવી ગયું. ઓકે, ચલો ઇક્વેશન નંબર 3 શું છે? sec 3π/2 પ્લસ થીટા અપોન cosec π માઇનસ થીટા. ઓકે, ચલો 3π/2 એટલે 3π/2 એટલે આને હવે જો 3 ભૂલી જાવ અત્યારે. π/2 એટલે 90 માં વિધેય શું થઈ જાય? ચેન્જ થઈ જાય. 90 માં વિધેય શું થઈ જાય છે? ચેન્જ. એટલે cosec નું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? cosec sec આપ્યું છે તો cosec થઈ જશે. ચલો cosec થીટા થઈ ગયું. હવે 3π/2 કરતા એંગલ કેવો? વધારે એટલે કયા ક્વાર્ટર્સમાં? ફોર્થ ક્વાર્ટર્સમાં cosec કેવો? પ્લસ. અને cosec 180 માઇનસ થીટા. ઓકે, cosec 180 માઇનસ થીટા એટલે cosec ની વાત કરીએ તો cosec કયા ક્વાર્ટર્સમાં છે? તો cosec 180 એટલે cosec જ જવાબ રહેવાનો છે. ઓકે, અને 180 એટલે કયા ક્વાર્ટર્સમાં? બીજા ક્વાર્ટર્સમાં. બીજા ક્વાર્ટર્સમાં sin અને cosec પ્લસ, તો આનો જવાબ થઈ ગયો
હવે આ બધી જ કિંમતો હું ક્યાં મૂકી દઉં છું LHS ની અંદર. ચલો LHS ની અંદર ફર્સ્ટ ટર્મ શું આવ્યું મારું? ફર્સ્ટ ટર્મ શું આવ્યું છે? cosec theta upon cosec theta plus tan theta upon tan theta અને cosec theta upon cosec theta. ઓકે, ચલો cos theta ઉડી જશે, 1 plus 1 plus 1 આ બધું ઉડી જશે, આનો 1 કિંમત થઈ જશે, આની કિંમત 1 થઈ જશે. 1 plus 1 plus 1 is equal to 3 એટલે કે LHS is equal to શું થઈ જશે મારું? RHS થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, જોઈ લેજો એકવાર. ક્લિયર? ખાસ થોડું ધ્યાન રાખવાનું છે સૂત્રોની અંદર જ્યારે ફોર્મ્યુલા તમે યુઝ કરવાનું ટ્રાય કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ઓલેસ્ટીસી આકૃતિ ખાસ બનાવી દેવાની છે. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર? ઓકે, એકવાર ચેક કરી લેશો સૂત્રો. આ ઓલેસ્ટીસી વાળું જ્યારે પણ આવો એક્ઝામ્પલ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનું સર્કલ બનાવી દેવાનું, એમાં તમને ભૂલ પડવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આના પછીનો. ઓકે, હવે મને અહીંયા sin 180 માઇનસ a કીધું છે, પછી છે sin 270, sin 270 માઇનસ a અને cos 90 પ્લસ થીટા. ઓકે, 90 પ્લસ a છે, સોરી થીટાની જગ્યાએ આપણે a છે અહીંયા. ચલો નીચે અહીંયા મને ટર્મ આપ્યું છે cos 270 પ્લસ a, cos 90 પ્લસ a અને tan 360 પ્લસ a. ઓકે, સોરી માઇનસ a છે, માઇનસ a ઇઝ ઇક્વલ ટુ એને મને કીધું છે cot a પ્રૂવ ધેટ કરો. હવે વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે દરેક વખતે પાઈ આપે, અહીંયા એને ડિગ્રીની અંદર આપી દીધા છે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ એંગલ છે બે હોય છે, એક શામાં હોય છે? ડિગ્રીની અંદર હોય છે અને બીજો શાની અંદર છે? રેડિયનની અંદર હોય છે. ઓકે, તો અહીંયા મને ડિગ્રીમાં આપ્યો છે તો નો પ્રોબ્લેમ. હવે ડિગ્રીમાં આપ્યો છે તો આપણું ઓલેસ્ટીસી આપણે ડિગ્રીમાં બનાવી દઈએ પહેલા તો. ચલો આ શું થઈ ગયું? 0, આ 90, 180, 270 અને 360 ઓલ એસટીસી. ક્લિયર? ચલો એના પ્રમાણે કામ કરીએ. ફર્સ્ટ અહીંયા આપણે શું થશે આની અંદર? sin 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા, 180 કરતા એંગલ કેવો? ઓછો. sin ની કિંમત કેવી? પ્લસ. sin થીટા નો જવાબ sin થીટા એટલે sin a આવશે ઇન્ટુ 270. 270 ની વાત કરવામાં આવે તો જ્યારે અહીંયા વિધેયની વાત આવે ત્યારે વિધેય ચેન્જ થતો હોય વિદ્યાર્થી મિત્રો. શું થતો હોય? વિધેય ચેન્જ. ઓકે, એટલે 90 હોય કાં તો 270 હોય એટલે વિધેય ચેન્જ થાય. એટલે sin નું cos અને cos નું sin આ બંનેમાં વિધેય ચેન્જ થતો નથી. આની અંદર અને આની અંદર વિધેય ચેન્જ થતો નથી, આ બંને ઉપર વિધેય ચેન્જ થાય છે. એટલે sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, cosec નું sec અને sec નું cosec થઈ જશે. ક્લિયર? તો અહીંયા શું થશે? sin છે તો sin 270 એટલે sin નું શું થઈ જશે? પહેલા cos a થઈ જશે. 270 કરતા એંગલ ઓછો એટલે કયા ક્વાર્ટર્સમાં? ત્રીજા ક્વાર્ટર્સમાં. ત્રીજા ક્વાર્ટર્સમાં sin ની કિંમત કેવી? માઇનસ. તો અહીંયા થઈ જશે માઇનસ cos a. ઓકે, cos 90, cos નું સૂત્ર થઈ જશે sin a. 90 પ્લસ થીટા, 90 પ્લસ એટલે 90 કરતા એંગલ વધારે એટલે કયા ક્વાર્ટર્સમાં? બીજા ક્વાર્ટર્સમાં. બીજા ક્વાર્ટર્સમાં sin કેવો? માઇનસ. ઓકે, ચલો અહીંયા શું થશે? cos 270 ની વાત એટલે cos 270 હોય એટલે cos નું શું થઈ જશે? sin થઈ જશે. sin એ 270 કરતા એંગલ કેવો? વધારે, અને વધારે એટલે કિંમત કેવી? cos ની પ્લસ. ઓકે, ચલો અહીંયા cos નું શું થઈ જશે? sin. sin થઈ ગયું. 90 કરતા એંગલ કેવો? વધારે, વધારે એટલે કિંમત કેવી? માઇનસ. માઇનસ a. ચલો tan 360 એટલે 360 આવ્યો એટલે અહીંયા આવ્યો tan નું tan જ રહેશે. ઓકે, tan નું સૂત્ર શું રહેશે? tan થીટા જ રહેશે. ક્લિયર? ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો cot થીટા છે, સો સોરી, અહીંયા cot થીટા છે એટલા માટે હું કન્ફ્યુઝ છું કે tan થીટા કેમ આવ્યો છે. ક્લિયર? તો અહીંયા tan થીટા છે, cot થીટા છે. તો અહીંયા તમારો અહીંયા પણ વિધેય ચેન્જ થશે. ચલો અહીંયા વિધેય ચેન્જ થઈ જશે.
કોટ નું શું થઈ જશે tan થીટા થઈ ગયું અને tan થીટા થઈ ગયું એટલે tan થીટા નું શું થઈ જશે tan 90 પ્લસ થીટા એટલે tan કરતા કેવો માઇનસ tan થઈ ગયો ચલો tan 90 કરતા એંગલ કેવો ઓછો એટલે અહીંયા માઇનસ tan એ થઈ ગયો ઓકે ચલો આ ખબર પડી કોટ નું શું થઈ ગયું tan અને tan 90 પ્લસ થીટા એટલે બીજા ક્વાર્ટર્સમાં કોટ કેવો માઇનસ ચલો આની વાત કરીએ 360 એટલે tan નો tan જ રહેશે 360 કરતા એંગલ કેવો ઓછો બીજા કયા ક્વાર્ટર્સમાં ચોથા ક્વાર્ટર્સમાં tan કિંમત કેવી માઇનસ ચલો sin એ ઉડી જશે માઇનસ tan ઉડી જશે વધ્યું શું મારું માઇનસ cos a अपॉन माइनस sin a વધ્યું ઓકે માઇનસ નીકળી ગયું વધ્યું શું cos a अपॉन sin a એટલે cos अपॉन sin ને કહેવામાં આવે છે cot થીટા જે મને પ્રૂવ ધેટ માંગ્યું છે LHS RHS ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ ટાઈપના પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે જરૂરી નથી કે દરેકની અંદર તમને રેડિયન આપવામાં આવે કોઈક વાર ડિગ્રીમાં પણ આપ્યા હોય છે ડિગ્રીમાં આપ્યા હોય તો આપણો LSTC આ પ્રમાણે બનાવવાનું રહેશે ઓકે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આટલા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખજો GTU ના પેપરમાં એક એક્ઝામ્પલ 100% પૂછાશે એ ગેરંટી છે મારી એટલે એના માટે આ સૂત્રો જેટલા મેં બતાવ્યા છે સૂત્રોના આધારે તમારે એક્ઝામ્પલ ગણી દેવાના છે ક્લિયર હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે sin a plus b sin a minus b cos a plus b cos a minus b tan a plus b tan a minus b ના સૂત્રોની વાત કરવાના છે એ સૂત્રોના આધારે પણ એક્ઝામ્પલ જોઈશું આપણે તમને આખી પેપર ફોર્મેટ બતાવી છે મેથ્સની અંદર હજી સુધી જોઈ નથી તો એકવાર જોઈ લેશો પેપર ફોર્મેટની અંદર એક ગ્રાફ્સ પૂછાતો હોય છે બે એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો આ બે એક્ઝામ્પલ કરવા માટે તમારે 4 મેથડ તૈયાર કરવાની છે અને 4 મેથડ વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડીશ ત્યાં સુધી પહેલા મેં ગ્રાફ્સ ઓલરેડી અપલોડ કરી દીધા છે એનો વિડીયો જોઈ લેશો આના જે સૂત્રો છે આની ફોર્મ્યુલાઓ છે આખી મેં સમજાવી છે એ ફોર્મ્યુલાઓ એકવાર ચેક કરી લેશો પછી એક્ઝામ્પલ જોવાના છે અને એક્ઝામ્પલ જ્યારે તમે ગણતા હોય આ ટાઈપના ત્યારે ખાસ આ એક સૂત્ર આ જે છે એ LSTC તમારે ડ્રો કરવાનું રહેશે બાજુમાં જેથી તમે કન્ફ્યુઝન ના થાવ ઓકે ક્લિયર બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણો આ દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે પેપર સોલ્યુશન છે આપણા ચેપ્ટર વાઇઝ મોસ્ટ એમપી એક્ઝામ્પલ છે મોડલ પેપર છે દરેક વસ્તુ આપણે અપલોડ કરેલું છે કોર્સની અંદર દરેક સબ્જેક્ટના કોર્સ બનાવેલા છે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો લોટ ઓફ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છો અને તમે હજી બાકી છો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો આપણું WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે WhatsApp ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ WhatsApp ગ્રુપની અંદર તમારે દરેક વસ્તુ આપણે પ્રોવાઈડ કરતા હોય છે લિંકો એ લિંક તમારા WhatsApp ગ્રુપની તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ